સિરિયલ્સની અંદર બનતી વારદાતો જ્યારે વાસ્તવિક જીવનની અંદર બને છે ત્યારે તે ક્રાઇમની ઘટના બની જાય છે। અમરેલીના સાવરકુંડલામાં એક એવી જ ઘટના સામે આવી કે જ્યાં પુત્રવધુએ પોતાના પિયર જવાની વાત સાસુને કરી ત્યારે સાસુએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને અંતે પુત્રવધુએ તેની માતાને બોલાવી અને સાસુને પતાવી દીધી હતી। કઈ રીતના આપ્યો હતો આ વારદાતને અંજામ અને કઈ રીતના બની હતી આખી ઘટના જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં। નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ। પુત્રવધુએ તેના માતા સાથે મળીને વેવાણની હત્યા કરી। પતિ ઘરે આવ્યો તો માતાની લાશ પડી હતી। સાસુ વહુના ઝઘડામાં સાસુને વહુએ પતાવી દીધી। આ ઘટના સાવરકુંડલાની છે, જ્યાં ક્રાઇમ સિરિયલની ઘટનાઓને પણ ઝાંખી પાડે તેવી નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે। વાત અહીં એમ છે કે અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં બીનાબેન પાઠકના દીકરાના 8 મહિના પહેલાં જ શ્વેતા સાથે લગ્ન થયા હતા, પરંતુ સમય જતાં શ્વેતાને તેની સાસુ સાથે અણબનાવો થવા લાગ્યા હતા અને અંતે પરિણામે સાસુ વહુના ઝઘડાથી ત્રાહિમામ પોકારીને શ્વેતાએ તેની માતાને અમદાવાદ હતા તેઓને સાવરકુંડલા બોલાવ્યા હતા। શ્વેતાના માતા તેના ઘરે મહેમાન થઈને ગયા હતા અને અંતે બંને મા દીકરીએ મળીને વેવાણ બીનાબેનને પતાવી દેવાનો પ્લાન પણ ઘડી કાઢ્યો હતો। શ્વેતાના પતિ વૈભવ રાજુલાની બેંકમાં નોકરી કરતો હતો અને તે જ્યારે બેંક ગયો હતો ત્યારે પાછળથી પુત્રવધુ શ્વેતા અને તેની અમદાવાદથી આવેલી માતાએ મળીને સાસુ બીનાબેનને પતાવી દીધા હતા અને જ્યારે વૈભવ ઘરે આવે છે ત્યારે તેને તેની માતાની લાશ જોઈ અને બહાર નીકળીને બૂમો પાડવા માંડે છે અને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તરત જ ઘટના સ્થળે આવીને તપાસ શરૂ કરી દે છે। શ્વેતા અને તેની માતાની પૂછપરછ કરતાં તેઓએ પોલીસને પણ ચક્રાવે ચડાવવાનું કાવતરું ઘડ્યું હતું। શ્વેતાએ પોલીસને નિવેદન આપ્યું હતું કે વૈભવે જ તેની માતાની હત્યા કરી છે, જે બાદ શંકા જતાં પોલીસે શ્વેતા અને તેની માતાની કડકાઈથી પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને તેઓએ વેવાણની હત્યા કરી હોવાનું કબૂલી પણ લીધું હતું। ફ્રેન્ડ સોસાયટીમાં એક પ્રસાદ નામનું મકાન આવેલું છે। એ મકાનમાં એક બેન બીનાબેન જિગ્નેશભાઈ શિવશંકરભાઈ, જેઓની ઉંમર 52 વર્ષની છે, તેઓના શરીરે અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે, ડોકીના ભાગે ગંભીર ઇજાઓ કરેલી અને જેને કારણે મરણ ગયેલ। આ બાબતે મરણ જનારના દીકરા વૈભવભાઈ જિગ્નેશભાઈ પાઠક નાઓએ ફરિયાદ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં આપેલી અને એની તપાસ સાવરકુંડલા પોલીસ ઇન્સ્પેક્ટર AM પરમાર નાઓ કરી રહેલ। આ તપાસ દરમિયાન FSLની ટીમને સાથે રાખીને પણ એના બનાવવાળી જગ્યાએ તપાસ કરવામાં આવેલી છે। સરકારી પંચો રાખવામાં આવેલા અને FSL અને સરકારી પંચોની હાજરીમાં ત્યાંથી ઇલેક્ટ્રિક બ્લેન્ડર કટર મળેલું છે, તેમજ લોહીથી ખરડાયેલું કવર પણ છે, એક લોહીના ડાઘાવાળો રૂમાલ પણ મળેલો છે, માથાના વાળ પણ ઘરની બહાર દરવાજા પાસેથી મળેલા છે। આ બધી વસ્તુઓ તપાસના કામે લેવામાં આવેલી છે। ગુનાની તપાસના કામે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવેલી છે। આ તપાસ દરમિયાન આ ગુનામાં મરણ જનારની દીકરાની વહુ એટલે શ્વેતાબેન વૈભવભાઈ જિગ્નેશભાઈ પાઠક અને દીકરાની વહુની માતા સોનલબેન કિરીટભાઈ શાસ્ત્રી, જે અમદાવાદના રહેવાસી છે, આ બંનેનું ઇન્વોલ્વમેન્ટ આ ગુનામાં, આ મર્ડરમાં હોવાનું તપાસમાં જણાવેલું છે। અને આ શ્વેતાબેન આરોપી જે છે એની માતા સોનલબેન અમદાવાદથી કટર લઈને આવેલા અને એ કટરનો ઉપયોગ આ ખૂન કરવામાં આવેલો છે। ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન પણ આમાં કરવામાં આવેલો છે અને આગળની વધુ તપાસ હાલ AM પરમાર કરી રહ્યા છે। લો પોઈન્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન એવિડન્સ કલેક્શનની બાબતમાં કરવામાં આવશે અને હાલ પૂરતી આ હકીકત છે। આ મારવાના કારણમાં એક હકીકત એવી પણ નીકળેલી છે કે આ શ્વેતાબેન જે છે મરણ જનારની દીકરાની વહુ, એને અને એના સાસુને ઝઘડા ચાલતા હતા અને આરોપી શ્વેતાબેનને એની પિયરમાં જવું હોય તો જવા મળતું નહોતું અને અંદર ઝઘડાના કારણે કંટાળી જતા એની માતાને આ વાત કરતા પછી આ આયોજન કરીને એક યોજનાબદ્ધ કાવતરાના એક ભાગરૂપે પણ કહી શકાય કે જ્યારે કોઈ પણ આરોપી ગુનામાં વાપરવાનું હથિયાર કે જે ઇલેક્ટ્રિક બ્લેન્ડર કટર આવે છે, જે પથ્થર કાપવામાં વપરાય છે, એ કટરનો ઉપયોગ મનુષ્યને ગળા પર ફેરવવામાં આવેલું છે બોચીમાં, એટલે આ એક સ્પેશિયલ કોન્સ્પિરેશનનો ભાગ પણ કહી શકાય। ચાલુ તપાસ દરમિયાન જે પ્રમાણે એવિડન્સ મળશે, જે પુરાવો મળશે એ પ્રમાણે નવી કલમોનો ઉમેરો નામદાર કોર્ટમાં કરવામાં આવે છે
સિસ્ટમેટિક ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. આ ઇન્વેસ્ટિગેશનમાં અને આ ગુનો ડિટેક્ટ કરવામાં એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમરેલીના પોલીસ અધિકારી કર્મચારીઓ પણ સામેલ હતા. સાવરકુંડલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પરમાર અને તેમની સર્વેલન્સની ટીમ પણ મોડી રાતથી સામેલ હતી અને એને કારણે થઈને આ એક ગુનો વણસુધાયેલો ઉકેલાયો છે અને બેસ્ટ ઇન્વેસ્ટિગેશન સાવરકુંડલા પોલીસે એલસીબી અમરેલી અને સાવરકુંડલા ડિસ્ટ્રિક્ટની જોઈન્ટ ઓપરેશનમાં બેસ્ટ ઇન્વેસ્ટિગેશન કરી અને આ એક ગુનો શોધાયેલો છે. એની પ્રાથમિક તપાસ દરમિયાન પુરાવા આધારિત આ બંને આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું હકીકત ખુલેલી છે અને એને કારણે થઈને આ બંને આ ગુનાના કામના આરોપીઓ છે. અહીં ઉલ્લેખનીય એ પણ છે કે શ્વેતા અને તેના પતિ વૈભવના લગ્ન 8 મહિના પહેલાં જ થયા હતા અને માત્ર 8 મહિનામાં જ આ પ્રકારનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. હાલ પોલીસે આ બાબતે વધુ પુરાવા એકઠા કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાવરકુંડલાથી ફારક કાદરીનો અહેવાલ, ગુજરાત તક.